ચેપ્ટર નંબર 9 માં આગળનો ટોપિક છે વક્રીભવન. ગયા લેક્ચરમાં આપણે પરાવર્તનની વાત કરી, બરાબર. આ લેક્ચરમાં વક્રીભવનની ચર્ચા કરવાની છે. પરાવર્તન હંમેશા એક જ માધ્યમની વાત કરે. પરાવર્તન હંમેશા એક જ માધ્યમથી જ થાય. આમાં તમારે બીજા માધ્યમની જરૂર પડે નહીં. જ્યારે વક્રીભવનમાં બીજા માધ્યમની જરૂર પડે, કેવી રીતે? તો અહીંયા આપણી પાસે માધ્યમ એક છે અને એના વક્રીભવનાંકને આપણે N1 કહીશું, અને આ માધ્યમ 2 છે અને એના વક્રીભવનાંકને આપણે N2 કહીશું. રેડી? અને આ લંબ છે સપાટી પરનો. સપાટીએ લંબ દોરવાનો મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું હતું, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં એન્ટર થાય છે, એટલે કે આ તમારું આપાત કિરણ છે, અને બીજા માધ્યમમાં એન્ટર થાય ત્યારે તે મૂળ દિશાથી થોડું વિચલન થાય, વક્રીભવન પામે, વંકન પામે. તો આ એની મૂળ દિશા છે. મૂળ દિશાથી વંકન પામેલું કિરણ છે અને વક્રીભૂત કિરણ કહેવાય. વક્રીભૂત કિરણને લંબ વચ્ચેના ખૂણાને વક્રીભૂત કોણ R કહીશું, અથવા સૂત્ર પ્રમાણે θ2 કહીશું. આપાત કિરણને લંબ વચ્ચેના ખૂણાને આપણે θ1 કહીશું અથવા I કહીશું, આપાત કોણ. મૂળ દિશાથી વિચલિત થયેલું કિરણ એટલે આટલા ખૂણાને આપણે વિચલન કોણ ડેલ્ટા કહીશું. તો આ ખૂણો કેટલો થાય? તો આ લંબથી આટલો ખૂણો અને અહીંયા I તમારો આટલો ખૂણો. તો આ બંને ખૂણા અભિકોણ જેવા છે. આ બંને ખૂણા અભિકોણ જેવા છે, એટલે આ બંને કેવા થાય? હંમેશા સરખા. રેડી? તો આ આખો ખૂણો θ1 જેટલો થાય. તો θ1 માં કયા બે ખૂણા આવે? ડેલ્ટા અને θ2 આવે. તો θ1 બરાબર ડેલ્ટા વત્તા θ2. ડેલ્ટાને સૂત્ર કરતાં બનાવો તો θ1 માઇનસ θ2. તો આ સૂત્ર આપણને મળે વિચલન કોણનું. સૂત્ર આપણને મળે વિચલન કોણનું. ખાસ યાદ રાખવાનું થાય. વિચલન કોણ મેળવવાનો કઈ રીતે? શુદ્ધ ગુજરાતીમાં તો આપાત કોણમાંથી વક્રીભૂત કોણ બાદ કરો એટલે વિચલન કોણ મળે. આપાત કોણમાંથી વક્રીભૂત કોણ બાદ કરો તો આપણને શું મળે? વિચલન કોણ. રેડી? તો એક યાદ રાખવાનું છે એક ટોપિક. બીજો અતિ અગત્યના ગુણધર્મમાં ખાસ ધ્યાનથી, જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે કે N1 થી N2 માધ્યમમાં જાય. રેડી? આ N1 થી N2 માધ્યમમાં જાય તો પ્રકાશના કિરણમાં કયા ગુણધર્મમાં ચેન્જ થાય છે એને જરા સેટ કરી જોઈએ પહેલાં. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો પહેલું કામ યાદ રાખવાનું કે એની તરંગ લંબાઈ બદલાય. બીજો એનો વેગ બદલાય. અને અતિ IMPO શબ્દ આવૃત્તિ બદલાય નહીં, એટલે આવૃત્તિ હંમેશા અચળ રહે. F હંમેશા અચળ રહે. Fમાં કોઈ પ્રકારનો ચેન્જ ન થાય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સેકન્ડ, બીજા પોઈન્ટમાં આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો શું થાય?
અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો શું થાય, જાય તો શું થાય? તો પહેલાં આપણે આને સમજીએ. પાતળા માધ્યમથી ઘટ માધ્યમ. તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, N1 એટલે પાતળું માધ્યમ હવા કહીએ, N2 એટલે કાચ કહીએ, ઘટ માધ્યમ. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો કિરણ જે વક્રીભૂત કિરણ છે લંબ તરફ વળે, લંબ તરફ વળે. એટલે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો હંમેશા કિરણ લંબ તરફ વળે. લંબ તરફ વળે એટલે આપાત કોણ મોટો થાય અને વક્રીભૂત કોણ નાનો થાય. આ યાદ રાખજો ખાસ. આપાત કોણ મોટો થાય, વક્રીભૂત કોણ નાનો થાય. ને અહીંયા આપણી પાસે વક્રીભવનાંક ઓછો હતો કોના કરતાં? 2 કરતાં. એટલે આ આપણી પાસે હવાનું માધ્યમ હતું ને કાચનું માધ્યમ હતું. આ ખાસ પહેલી કન્ડિશન. બરાબર. બીજા કન્ડિશનમાં યાદ રાખવાનું એ છે કે આપાત કોણ કરતાં આપાત કોણ મોટો થાય ને વક્રીભૂત કોણ નાનો થાય. બીજા ટોપિકમાં આપણે યાદ રાખવાનું છે હવે, જ્યારે કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો તદ્દન આના કરતાં વિરુદ્ધ વિધાન, કિરણ લંબથી દૂર જાય. કિરણ લંબથી દૂર જાય એનો મતલબ કે તમારો આપાત કોણ મોટો પડે, નાનો થાય અને વક્રીભૂત કોણ મોટો થાય. ઘટમાંથી પાતળામાં જાઓ તો કિરણ લંબથી દૂર જાય અને પાતળામાંથી ઘટમાં આવો તો લંબ તરફ વળે. આ આપણી પાસે 2 ગુણધર્મ છે. આપણી પાસે આના 2 ગુણધર્મ છે, તમારે ખાસ યાદ રાખવાના છે. રેડી? ઓકે. તો અહીંયા આપણે વિચલન કોણ શોધવાની વાત હતી એ આપણે ચેક કરી. અને પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈને વક્રીભવન થાય છે, તેમાં શું ચેન્જ થાય છે એની વાત કરીએ આપણે. બંનેને ખાસ ધ્યાનથી તમારે યાદ રાખવાની છે. આગળ બીજો પોઈન્ટ છે માધ્યમનો વક્રીભવનાંક. બીજો પોઈન્ટ છે વક્રીભવનાંક. હવે વક્રીભવનાંકમાં શું થાય છે? તો વક્રીભવનાંકમાં ખાસ ધ્યાનથી 2 પ્રકારના વક્રીભવનાંકની વાત છે અહીંયા આપણી પાસે. એક છે નિરપેક્ષ વક્રીભવનાંક અને બીજો છે સાપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે સિંગલ માધ્યમની જ વાત થાય. ગમે તેટલા માધ્યમો એને પોતાનો નિરપેક્ષ વક્રીભવનાંક હોય. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્યાવકાશના પ્રકાશના વેગને માધ્યમના પ્રકાશના વેગ સાથે સરખામણી. એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ છે એની સરખામણી શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ સાથે સરખામણી કરો તો એ બધી જ નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરે, જે તમે લગભગ ધોરણ 10માં ભણી ગયા છો. સાપેક્ષ વક્રીભવનાંક એટલે જે માધ્યમમાંથી આવતું હોય કિરણને જે માધ્યમમાં જતું હોય એ બંને માધ્યમની સરખામણી. એટલે N21 એટલે માધ્યમ 1ની સાપેક્ષે 2નો વક્રીભવનાંક અને N12 તો 2ની સાપેક્ષે 1નો વક્રીભવનાંક. તો આને આપણે લખાય N2/N1 અને આને આપણે લખાય N1/N2. આ સિક્વન્સ તોડવાની નહીં. પહેલો શબ્દ જે હોય ઉપર લખવાનો, પછીનો શબ્દ નીચે લખવાનો. પહેલો શબ્દ ઉપર લખવાનો, પછીનો શબ્દ નીચે લખવાનો. પાછળનો શબ્દ સાપેક્ષતા દર્શાવે ને એની પછીનો શબ્દ આગળનો શબ્દ એ જે તે માધ્યમની વાત કરે. ઓકે. N2ની કિંમત અહીંથી લખો અને N1ની કિંમત અહીંથી લખો. સાદુરૂપ આપો તો આનો જવાબ મળે V1/V2 અને આનો જવાબ મળે V2/V1. તો આ યાદ રાખવાનું. આ કિસ્સામાંથી વક્રીભવનાંક
એ માધ્યમના વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય. વક્રી ભવનાંક એ માધ્યમના વેગના કેવા પ્રમાણમાં? હંમેશા વ્યસ્ત પ્રમાણમાં. 1 પોઈન્ટ. એના પછીનો ટોપિક આપણી પાસે સ્નેલનો નિયમ છે વક્રી ભવનને સમજવા માટે. તો સ્નેલના નિયમની વાત છે. તો સ્નેલના નિયમ માટે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ, ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં એન્ટર થાય અને લંબ સાથે આપણે જે આપાત કોણને વક્રીભૂત કોણ બતાવીએ છીએ θ1 અને θ2, એને ખાસ ધ્યાન દે. આ માધ્યમ N1 છે અને આ માધ્યમ N2 છે. વક્રી ભવનાંક માટે સ્નેલનો નિયમ સમજવા માટે કોઈ સૂત્ર ગોખવાની જરૂર નથી. એક સામાન્ય વાક્ય યાદ રાખવાનું છે કે જે માધ્યમ તે જ ખૂણો, જે માધ્યમ તે જ ખૂણો, ભૂલાય નહીં. રેડી? જે માધ્યમ તે જ ખૂણો, એનો મતલબ કેવી રીતે? તો આ માધ્યમ છે તો એનો ખૂણો આ છે, તો એને આપણે આ રીતે લખાય N1 sin θ1. આ માધ્યમ છે તો એનો ખૂણો આ લખાય N2 sin θ2. બંનેના જવાબ સરખા જ થાય, કેમ કે વક્રી ભવનાંક નાનો હોય તો ખૂણો મોટો હોય ને વક્રી ભવનાંક મોટો હોય તો ખૂણો નાનો હોય, એટલે જવાબ તમને બંનેનો સરખો મળે. એટલે આને સાદી ભાષામાં Nθ બરાબર અચળ લખાય. શું લખાય સાદી ભાષામાં? Nθ બરાબર અચળ. એના પરથી આપણે સૂત્ર સેટ કરીએ છીએ. તો આપણે માધ્યમના વક્રી ભવનાંકના સૂત્રને સેટ કરવાનો પ્રયત્ન કરી જોઈએ. તો બેની સાપેક્ષે એકનો વક્રી ભવનાંક એટલે N21. તો N21 એટલે આમાંથી N2 ભાગ્યા N1 કરો તો આ 1 વાળો ભાગ નીચે આવે ને આ ભાગ ઉપર જાય, તો sin θ1 બાય sin θ2 મળે. અને N2 બાય N1 એટલે આગલા પેજમાં આપણે લાવ્યા V1 બાય V2. V1 બાય V2. અને જો V બરાબર f લેમ્બડા, તરંગના સૂત્રમાં V બરાબર f લેમ્બડા એવું સૂત્ર ભણી ગયા હતા. તરંગ વેગ, પ્રકાશના તરંગોના વેગની વાત છે. V બરાબર f લેમ્બડા. આવૃત્તિ તો હંમેશા અચળ હોય, ખાલી તરંગ લંબાઈ બદલાય, માધ્યમ ચેન્જ થાય ત્યારે તો આપણે λ1 બાય λ2 મળે. અને જો તમારી પાસે ખૂણો નાનો હોય તો sin θ બરાબર θ લખાય, θ નાનો હોય તો. અને cos θ બરાબર 1 લખાય. હવે વેરી મોસ્ટ ટાઈમ બી શરત છે, તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો આને લખવું હોય તો sin θ અને θ2 માં તમે આને θ1 બાય θ2 પણ લખી શકો છો. રેડી? તો આ તમને મળ્યું સ્નેલના નિયમનું અતિ આઈએમપી એવું વ્યાપક સ્વરૂપ, જેમાં વક્રી ભવનાંક, ખૂણો, વેગ, તરંગ લંબાઈ દરેક સાથે સરખામણી કરી શકાય તેવું સૂત્ર સેટ કર્યું. આ સૂત્રથી ઘણા બધા શોર્ટકટો કરી શકાશે. સૂત્રથી ઘણી બધી શોર્ટકટો તમને મળી શકે છે. રેડી? તો ખાસ ધ્યાનથી સૂત્રને તમારે ખાસ સમજવાનું છે. રેડી? ઓકે. લગભગ બધાએ પોકેટ સ્ટડીમાં જે તે લેક્ચર ચાલશે એનો વિડીયો લગભગ બધાને મળી જ જાય છે. એટલે લગભગ 6 વાગે હું આ વિડીયો અપલોડ કરી નાખીશ. આ વિડીયો નેટ અત્યારે નથી, હજી વાઈફાઈ બંધ છે એટલું, પણ ગયા વર્ષનો આ જ વિડીયો બનાવેલો છે, હું મૂકી દઈશ. બરાબર? પછી નેક્સ્ટ ટાઈમ તમને આ વિડીયો પાછો કન્ટિન્યુ કરી આપીશ. પણ હોમવર્ક માટે તમને ફોટા આના જ મળશે, એટલે હોમવર્ક તમારે આમાંથી જ કરવું. ઓકે. તો આ છે સ્નેલના નિયમના વ્યાપક સૂત્રની વાત છે. આ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ આપણે લખ્યું આ રીતે. બરાબર? ચાલો.
એના પછીનો ટોપિક આપણે જે સમજવાનો છે, અહીંયા આપણે બે જ માધ્યમની વાત કરીએ. ધારો કે આપણી પાસે બે કરતાં વધારે માધ્યમ હોય તો શું કરવું? જો બે કરતાં વધારે માધ્યમ હોય તો કંઈક આવી રીતે સેટઅપ કરી શકાય. N1, N2, N3, N4 અને N5 માધ્યમ છે અને કિરણ સતત વળતું આ રીતે આવે છે. એનો મતલબ કે આની સાપેક્ષે આનો વક્રી ભવનાંક મોટો છે, આની સાપેક્ષે આનો વક્રી ભવનાંક મોટો છે, આની સાપેક્ષે આનો મોટો છે, આની સાપેક્ષે આનો વક્રી ભવનાંક મોટો છે. તો મારે જે સમજવાનું છે આ છે N5 લેવું છે. પહેલા માધ્યમની સાપેક્ષે પાંચમા વક્રી ભવનાંકવાળા માધ્યમનું શું? તેના માટે સૂત્ર સ્નેલના નિયમ પ્રમાણે આ રીતે યાદ રાખી શકાય, N5/N1. N5/N1. આ સૂત્રને જો સિરીઝ તરીકે સેટ કરો તો આ રીતે યાદ રાખી શકાય, N5 પછી ચોથું માધ્યમ આવે છે તો N4 વડે ગુણતા અને ભાગતા. 4 પછી ત્રીજું માધ્યમ છે તો N3 વડે ગુણતા અને ભાગતા. 3 પછી બીજું માધ્યમ છે તો N2 વડે ગુણતા અને ભાગતા. પછી પહેલું માધ્યમ છે જ આપણી પાસે. એટલે આના પરથી આ પદ લખી શકાય. તો આના પરથી આ પદ ને આના પરથી આ પદ કેવી રીતે આવે? તો આ બંને ઉડી જાય, આ બંને ઉડી જાય અને આ બંને ઉડી જાય. જવાબ તમારો એનો જ આવે. બાઈક લખવાની રીત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. કેમ કે MCQમાં તમને આની કિંમત ન આપેલી હોય અને આવી કિંમત આપી હોય તો આ રીતે સોલ્વ કરવાનું. કેવી કિંમત? તો આવી કિંમત N5/4, N4/3, N3/2 અને N2/1 બરાબર N5/1. એટલે 5 અને આ 1 અહીંયા દેખાય છે. રેડી? તો જો બેથી વધારે વક્રી ભવનાંકકારક માધ્યમ આપેલા હોય ને તમારે પહેલા અને છેલ્લા વક્રી ભવનાંકકારક માધ્યમની સરખામણી કરવાની થાય તો આવું કરવું પડે. રેડી? ઓકે. સ્નેલના નિયમના આ ટોપિક વેરી મોસ્ટ ટાઈમ છે. જ્યાં પણ કોઈને નાનો મોટો ડાઉટ હોય તો કહી શકો છો. 2 મિનિટ હોલ્ડ કરું છું, તમે જરા રિપ્લાય કરી આપો ફટાફટ. ગાડિયા રોશની, अल्पाहार नैन्सी, अल्पाहार ध्यान थे. उसके बाद का टॉपिक है आपके पास लेटरल शिफ्ट. લેટરલ શિફ્ટમાં એક સાથે એક કિરણ બે માધ્યમ ક્રોસ કરે. એક સાથે એક કિરણ બે માધ્યમ. ધ્યાનથી, હવે તમે ઘણા બધા મોટા થઈ ગયા છો એટલે કોઈ વાક્ય કેવી રીતે બોલાય છે ને બહુ ધ્યાનથી વિચારવું અને યાદ રાખવું. રેડી? તરત કોઈએ હા પાડી દેવી નહીં. અલ્પાહાર નેન્સી. આ N1 માધ્યમ છે, N2 માધ્યમ છે, N3 માધ્યમ છે. આ એની સાથેનો ખૂણો છે. આ θ1 છે ને θ2 છે. હા કે ના? આ θ1 અને θ2. હા બસ અત્યારે તમે હા પાડતા જાઓ, ભવિષ્યમાં કામ લાગે. તરત હાથ પાડી દેવા, ના પાડવાની જ નહીં કોઈ. જય હો. ચાલી. θ1 અને θ2 લેટરલ શિફ્ટ માટે વાત કરે છે. પ્રકાશનું કિરણ એક સાથે બે માધ્યમ ક્રોસ કરે, એક સાથે બે માધ્યમ, તો તે તેની મૂળ દિશાથી જે કંઈ ફંટાઈ ગયું, આ ફંટાઈ ગયું એને કહેવાય પ્રકાશીય સ્થાનાંતર X. લેટરલ શિફ્ટ એ ઇંગ્લિશ શબ્દ છે ને શુદ્ધ ગુજરાતી છે પ્રકાશીય સ્થાનાંતર. સની લિયોન ઇંગ્લિશ શબ્દ છે ને સની દેઓલ એ ગુજરાતી શબ્દ છે. બંને ભાઈ બહેન છે, ખાસ ધ્યાનથી. હા કે ના? નહીં, કોઈ નહીં બોલે. બહુ ડાઈ છોકરી છે. θ1 - θ2/cos θ2. લેટરલ શિફ્ટનો ટોપિકમાં સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. T sin θ1 - θ2/cos θ2. મેં તમને કીધું એ પ્રમાણે ખૂણો ખૂબ જ નાનો હોય તો sin θ બરાબર θ લખાય અને cos θ બરાબર 1 લખાય.
ખૂણો ખૂબ જ નાનો હોય તો સાઇનની જગ્યાએ થીટા લખાય અને કોસની જગ્યાએ 1 લખાય. આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. રેડી? અને હવે કોઈ ડાઉટ હોય તો ઢાંકણીમાં શું લેવાનું? અલ્પાહાર નેન્સી. ચાલો, ઓકે. હવે આમાંથી મારે θ1 કોમન કાઢવો છે. θ1 કોમન કાઢું તો આ જવાબ આવે 1 - θ2/θ1. ચલો, કોને ખબર ના પડે રિપ્લાય કરો હા કે નામાં ઝડપથી. ઓકે, વેરી ગુડ. આમાંથી θ1 કોમન કાઢો એટલે θ1 કોમન નીકળે, આની જગ્યાએ 1 વધે, આને θ1 વડે ભાગવા પડે. બોલ હા કે ના? રેડી? બહુ સારું. ભગવાન તને 100 વર્ષની કરે, મને 201 વર્ષની કરે. θ1 θ2/θ1, તો θ2/θ1 તમે અહીંયા લખ્યું છે. θ1/θ2 એટલે n2/n1. θ1/θ2 એટલે n2/n1, તો θ2/θ1 એટલે n1/n2. तो आ सूत्र था θ1 1 - n1/n2. तो ये हुआ आपका लेटरल शिफ्ट का व्यापक सूत्र. आ थयुं लेटरल शिफ्टનું તમારું વ્યાપક સૂત્ર, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. ચેક કરી લો ધ્યાનથી. લેટરલ શિફ્ટમાં કોઈ પણ ડાઉટ હોય તો કહી દો. છે કોઈ ડાઉટ? આગળનો ટોપિક છે તમારો આભાસી અને સાચી ઊંડાઈ. આભાસી એટલે કોઈ પ્રતિબિંબ કાચની પાછળ દેખાય છે કે ખરેખર કાચની પાછળ કશું છે નહીં, અને આભાસી કહેવાય. શું કહેવાય એને? આભાસી. બસ વાત એવી જ છે. બરાબર? તો ખાસ ધ્યાનથી. ચલો, મારી પાસે આભાસી અને સાચી ઊંચાઈ અથવા ઊંડાઈ. પછી આના કિસ્સા આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. આજે ખાલી સૂત્રની ચર્ચા કરવાની છે. ધારો કે આપણી પાસે આ કોઈ પાણી છે, પાત્રની અંદર પાણી ભરેલું છે, અને અહીંયા એક સિક્કો મૂકેલો છે. આ સિક્કાનું વસ્તુરૂપી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ સિક્કાને આપણે જોઈ રહ્યા છીએ. પણ આ સિક્કાને ત્રાસી નજરે જોવો છો તો આવું થાય છે. પણ ખરેખર આપણે તો કોઈ પણ વસ્તુને સીધી રેખામાં જોઈએ છે, તો આ સિક્કો ખરેખર અહીંયા દેખાવો જોઈએ. એનો મતલબ આને તમે શિરોલંબ દિશામાં ઉપરથી જુઓ ને ત્યારે આ સિક્કો તમને ઉપર દેખાય આટલો. એનો મતલબ ઓરિજિનલ હાઈટ તમારી આ છે HO, પણ તમને સિક્કો દેખાય છે અહીંયા HI. આ આભાસી છે. આ પોઈન્ટને કહેવાય આભાસી ઊંચાઈ અથવા આભાસી ઊંડાઈ, જે તમારે ખાસ સમજવાનું છે. રેડી? આભાસી એટલે ઇમેજનરી, સાચી એટલે ઓરિજિનલ. એટલે આભાસીને આપણે HI વડે લખીશું ને ઓરિજિનલ સાચીને આપણે HO વડે લખીશું. સાચીને આપણે શું કરીશું? HO વડે લખીશું. રેડી? તો આભાસી અને સાચી માટે આ રીતે. તો આમાં તમે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પણ તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો વસ્તુનું કિરણ, વસ્તુને, અને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પણ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકો છો. તો યાદ રાખવાનું કે વસ્તુને ઓબ્ઝર્વ કરવા માટે વસ્તુનું કિરણ હંમેશા જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તમે ઓબ્ઝર્વેશન કરો
અથવા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ઓબ્ઝર્વેશન કરો તો શું થાય? તો એના માટે HI/HOનું સૂત્ર એકદમ ઇઝી રીતે, સૌથી વધારે મગજમારીવાળો ટોપિક આ જ છે, HI/HO કેવી રીતે સેટ કરવી. તો પાતળા માધ્યમ માટે વાત હોય તો અહીંયા વક્રી ભવનાંક પાતળા માધ્યમનો આવે અને અહીંયા વક્રી ભવનાંક ઘટ માધ્યમનો આવે. અહીંયા પહેલાં ઘટ માધ્યમની વાત છે તો અહીંયા વક્રી ભવનાંક ઘટ માધ્યમનો આવે અને અહીંયા વક્રી ભવનાંક પાતળા માધ્યમનો આવે. રેડી? સૌથી મોસ્ટ ટોપિક મગજમારીવાળો આ છે. સૌથી મોસ્ટ મગજમારીવાળો ટોપિક તમારો આ જ છે. રેડી? જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? તો આ છે આભાસી ઊંચાઈ અને આભાસી ઊંડાઈનો ટોપિક છે આપણો. આના બીજા ઘણા બધા કિસ્સા છે. હવે આ સૂત્ર કિસ્સા પ્રમાણે તમારે ટ્વિસ્ટ કરવાનું થાય. આ સૂત્ર કિસ્સા પ્રમાણે, કેસ પ્રમાણે તમારા બધા સૂત્ર ટ્વિસ્ટ કરવાના થાય. તો કેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જરા ચેક કરવાના છે. કિસ્સા ઘણા બધા છે જે આ લેક્ચરમાં સેટ થયા નથી, લગભગ 4-5 મિનિટની વાર છે. બરાબર? તો 5 મિનિટમાં ટોપિક અહીંયા સેટ થયો નથી. તેને તમારે ખાસ આને જરા ચેક કરવાનો થાય. એક પોઈન્ટ આ. એના પછીનો ટોપિક આપણી પાસે છે એક નાનો એવો ટોપિક છે જેમાં લખેલું છે આપણી પાસે કે કોઈ પ્રકાશનું કિરણ N1 માધ્યમ અને N2 માધ્યમ માંથી લંબરૂપે આપત થાય તો પરાવર્તન પામ્યા પછી પ્રકાશની તીવ્રતા કેટલી? એટલે કે આવી રીતે આ N2 માધ્યમ છે, આ N1 માધ્યમ છે. અહીંથી પ્રકાશનું કિરણ અહીંયા પડે, સપાટી પર લંબરૂપે આપત. તો આ કિરણ આ માધ્યમમાં એન્ટર થવાનું જ છે. આપણે આની વાત નથી કરવાની. આપણે અહીંથી જે પરાવર્તન થયું અમુક અંશે, મહદ અંશે, એની વાત છે. તો પરાવર્તન પામતા પ્રકાશની તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓફ રિફ્લેક્ટેડ રેઝ, ઇન્ટેન્સિટી ઓફ રિફ્લેક્ટેડ રેઝ IR, એનું સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. I0 એટલે મૂળ પ્રકાશની તીવ્રતા ભાગ્યા N2 - N1 upon N2 + N1 નો સ્ક્વેર, N2 - N1 upon N2 + N1 નો સ્ક્વેર. વક્રી ભવનાંકની વાત નથી કરતા, અહીંયા પરાવર્તનની વાત કરી રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખજો. અને એ પણ તીવ્રતાની વાત છે, એ પણ તીવ્રતાની વાત છે. રેડી? તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ ચેક કરી લઈશું. આભાસી અને સાચી ઊંડાઈના કિસ્સાઓ નેક્સ્ટ ટાઈમ આપણે ચેક કરવાના છે. રેડી? ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ.